હા યાર તમને આ બધું કોને કેવડાવ્યું કોને એમ કહો છોકરીને બોલો તો મમ્મી કે હારો છોકરી બાવ છે મમ્મીને બોલ્યો તો કે હારો કે બૈરી બાવ છે બંને કહેવાનું તું નહીં આવતી ને તું જા એક ભેંસનું બ્રશ મળી ગયું છે યાર આ તારું બ્રશ ઓ ભાઈ પૈસા તો બતાય પૈસા તો તમે લોકો લોન કરે આજે તો યાર મારો ફોન તૂટી ગયો શું કહો અમે ઘરે અમે ખાલી પાણી જ પીધું છે ને એટલામાં તારો ફોન આવ્યો અંદર બેઠો હતો ઉપર અત્યારે તો બધા રડતા હતા મારી માટે ના ના યાર એમ તો મારી ગાડી હેવી કાંચ બાર તૂટી જાય અંદર બંદર ગઈ જાય બીજું કઈ ના થાય એમાંલી રડત પગ ભાગી જાય કાચ બાજ ઘૂસી જાય તો શું થાય કઈ નહીં તું રડત બીજું શું થાય સાચી વાત છે ભાઈ કોણ સેવા કરે તને શું લેવા લાવીએ કોણ સેવા કરીએ ચલે તું બચકા ભરવાનું બંધ કરી દે આ બચકા ભર્યું જોયું તમે આ જુઓ કેવું આખું જુઓ આ હાથ સુજાઈ ગયો મારો જુઓ જેટલું લેડી સહન કરે ને પ્રસાદ એટલું જેન્ટ્સ ના કરે કોણે કીધું બધે છે હું કહું પોતે શું લેડીઝ સહન કરી શકે જેન્ટ્સ ના કરે હા જો છોકરીને સાસરે મોકલીએ તો આ યાર તમને આ બધું કોને કેવડાવ્યું કોને એમ કહો એ પેલા એ બ્લોકમાં લો સાસરી મોકલીએ તો 10-15 મહિના હોય દિવસના તો એ છોકરી સહન કરીને સાસરી પડી રહે હમણાં જમીને એક મેણું મારો છે યાર ટીડિંગ લઈને આવી જશે એટલે તમે મને કહો વાહ ભાઈ વાહ એમ નહીં બંને બાજુ સાચવવું પડે ભાઈ જમાઈને આપણે તફાવત કરીએ જો છોકરીને બોલે તો એમ ના એવું જોઈએ મમ્મી છોકરીને બોલો તો મમ્મી કે હારો છોકરી બાજુ જતો રહે ને મમ્મીને બોલ્યો તો કે હારો કે બૈરી બાજુ જતો રહે તો અમારે બંને કહેવાનું શું એના કરતા ઝઘડો હું તો નીકળ્યો જે કરવું એ કરો સાસ બહુ ના છોકરામાં આવવાનું જ નહીં ભાઈ કોણ એટલે તો હું ક્યાં નહીં સહન કરતો આટલું તો બોલે હમણાં જો કેટલું બધું બોલી જાય પબ્લિક મોદી સાहब मेरे को बचा लो ये लोग मेरे को जीने नहीं देंगे ચનિકર ને ભેંસ તને કોઈ કીધું હા મોદીને તો કઈ લેવા દેવા જ નહીં આ બધું કંઈક કરવું પડશે એને કઈને તારાઓ બારાઓ લગાવવી પડશે શું કેવું આપણે તો યાર છોકરાઓનું કેવું થઈ જાય યાર કોને કહી શકીએ અમારું દુઃખ અમને જ ખબર હોય સારું જાન આવીશ જતી રહે તને એમબી ક્યાં કઈ દેખાય હે તને એમબી ક્યાં કઈ દીધું તું તો હાથ અડી હાથ તને એમબી કઈ દેખાતું નહીં આવતી ને તું જા અરે ના ના ભાઈ ખાલી ત્યાં જઈને તારે એમબી કઈ કામ નહીં તારે એક બી વસ્તુ કઈ બનાવતા આવડતી નહીં કઈ મતલબ વગરનું થઈ જાય ખબર પડી સારું જા હવે ચાલ આવવાની કઈ જરૂર નહીં ફોનના કવર તો બદલ ગરીબ આ બધું લઈને તારે શું કામ હે આવડતું કઈ નહીં ખાલી બનાવવાનું બધું આવડે તારું મોઢું જોઈને આવું બધું આવડે આ બધું ખાવાના બારના તો પેકેટો લીધા મેગી તો મારું જીવન ચાલી રહ્યું ગાઈઝ અને કંઈ જ બનાવતા આવડતું નથી ખાલી મેગી ખવડાય કરે આ જો આ મેગીના પેકેટો ભર કર્યા બીજું કંઈ જ આવડતું નહીં હમણાં શોપિંગ તો એ રીતની કરશે ને જેની કોઈ હદ નહીં ઓ દિમાગ તને કહું બીજું કેટલાનું સામાન ખરીદવાનું એવું સારું તો જોઈએ આજે કેટલા પૈસાની બદનામી થાય તો ગાઈજીસ બહુ દિવસ સુધી આના મોઢામાં વાસ મારતી હતી એટલે મને ફાઇનલી ગાઈજીસ એક ભેંસનું બ્રશ મળી ગયું છે આ રહ્યું આ તારું બ્રશ ઈ કરતો ઈ જો એનું બ્રશ ફાઇનલી મળી ગયું એટલે બહુ જ ખુશ છે અને એના દાંત જે પીળા છે દાંત પીળા છે એટલે એ ધોળા થઈ જશે આ એનું બ્રશ છે બસ ઓનલી ફોર 109 રૂપિયામાં મેં તો તમને ગાડી સાફ કરવા માટે અરે એ ભેંસના દાંત સાફ કરવાનું હોય તારા દાંત સાફ કરવાનું એની માટે તું લઈ લે આ બધી વસ્તુ મેં તમને બતાવી બધી વસ્તુ મતલબ બહાર ખાવાની જ છે બરાબર જે 2 મિનિટમાં બની જાય અને કઈ જ બહારનું એવું વસ્તુ નથી લીધી કે મને સારું લાગે એટલે આ તું 2 મિનિટમાં ખવડાવવાવાળી માણસ છે બરાબર કરિયાણું છે કંકોડો એ તો મરચું બધું મેગીમાં નાખવા માટે તે લીધું છે હજી બીજું ત્યાંથી બીજી દુકાનેથી લેવાનું છે કેમ કે અહીંયા થોડું ફ્રેશ તો અહીંયા ઉસિયામાં હું લેવા આવ્યા આપણે અરે અહીંયા મરચું ને એવું બધું લેવા અમને એવું લાગ્યું કે અહીંયા બધું મળી જશે પણ એ જાય કઈ ખમકોડો ખબર નહીં પડે કેમ કે અવાજ તારામાં આવતો નહીં ભેંસ બિલ ભર દેજો બિલ ભર દેજો હા તો ભર દેજો કોઈ રૂપિયો આપવાનો નહીં આપણે આપવાનો બી નથી જો કે એ તો એના મમ્મી તરફથી આવી આપણે ખાલી ને પૈસા વધારવા માટે આપણે આવ્યા જો કઈ ના ને અમારા આજના કેશિયર આજે શું કે છે ફાઇનલી ભૂખ લાગી ગઈ છે એમ તને ભૂખ સિવાય એમ બી શું આવડે ખાવાનું 24 કલાક
તમે શું લઈને આવો મેં આ થેલીમાં ઘરેથી પેક કરી શું જોયું તું આમાં એક્સપાયર ડેટ જોઈને શું કરીશ આમ બી મરવાનું એને એમ બી મરવાનું જ છે શું બોલે એમને મરાતું આ 2025 કયું હશે તો તારી એ જ કાગળિયું 2025 છે ને એ જ કાગળિયું હા ફાટી તો તું જાને આમ બી મરવાનું હોય ને એમ બી મરવાનું હોય ભાઈ જાને યાર એમને મરતી હોય કે એટલે વિચાર્યું ભાઈ મારું લોહી પી પીને મરે એવી માણસ છે જતી રહે જાવ હા બાય ગુડ નાઇટ જાઓ એવું કરશે ને તો હું અહીંયા બી જઈશ હા બેટા બાય હા બાય પ્રેમથી બાય લવ યુ જા જાને મળી રોડ પર મગજ ના કરે પૂરા આવું જા હારું હાલ જા હારું બાય બાય ગુડ નાઇટ જતી રહે જા હવે નહીં મજા આવે જા જોયું ગાઈઝ આપણા ખાલી આંખોની જ કમાલ હે ભાઈ कैसा लगा मेरा मजाक જઈએ હવે જોઈએ શું થાય ને આજે આ લોકો ફરીવાર આવી ગયા છે અહીંયા વડોદરા થી ટૂર કરીને શું કહો यस है ये यार ये हमारी साली है पर बहुत मतलब वाइब इनके साथ मैच होता है बराबर ना यो ब्रो हाय ये हमारे बड़े हाय मासी जय श्री कृष्ण શું લઈને આ લોકો તમે લઈને આ બસ ને આમની માટે લઈને આ મારા માટે કોણ લઈને આવે યાર आपको हमारी पूरी बहन दे दी है और क्या दे बहुत सारा है बताए हमारी કયું વાળું છે આનંદ ओ भाई એમાં શું કરવાનું આનું હે ઓ થેન્ક યુ તો કે બતાવ મને તો બતાવ એ લગન પછી મને મળવાનું મને બતાવો મને ગમ્યું ઓ હું શું કહું લગન પછી મને મળવાનું પહેલા મને બતાવો મને ગમશે તો આપણે પાડી દઈશું હાથ છે જવા દે જે મળ્યું ફ્રીમાં જે મળ્યું એ મમ્મી તમને શું મળ્યું બતાવ એ તમે પપ્પાને બતાવો કેમ કે લગન પછી મને મળવાનું નહીં એટલે મારો કોઈ એમાં લઈ ગમ્યું હવે તું શું આપવાની દીધી ને અરે અમારું યુટ્યુબ નું પેમેન્ટ ચાલુ થઈ ગયું હે અમારે અમારું યુટ્યુબ નું પેમેન્ટ ચાલુ થઈ ગયું તમે કોઈ આપીશું આ મમ્મી માટે અરે વાહ ના માસી ના હોય અત્યારે ના હોય કેટલું મોંઘું લઈ આયા સારું લાગે તમારે ગમ્યું ના ગમ્યું તો હું લઈ ના લેવાય આ બરાબર એ તો આપણે પછી એમ બી અમાર તો પૈસા તો બતાય પૈસા તો અમે લોકોએ લોન કરાય મારા તમે કાઢતી નહીં અમે લોકોએ લોન કરાય ભાઈ ની લોન કરાય ને પૈસા ની જોડે તેલીમાં જેવો લૂંટવા હોય તો આવી જજો અરે પૈસા બતાવતી નહીં અને કે પૈસા નહીં બતાવ એટલે પૈસા ના બતાવવાથી શું થાય એમ કે તો નહીં બતાવે એટલે એમ નહીં શું થાય પૈસા બતાવવાથી અરે કઈ રીતે દબાઈને બેઠી હે આમ ખાલી થેલી તો બતાવે પણ શેમાં કઈ થેલીમાં હે તારા ઘરેથી કોઈ આવી ઉઠાઈને નહીં લઈ જાય ડબ્બો એ જુટ્ટી હારી હું આના માથે હાથ મૂકીને સમકો આની જોડે પૈસા હે વિચારો હું કેમ આટલો બધો કોન્ફિડન્સ છે આની બતાવતી નહીં બોલ એ પૈસા ચલો ભાઈ મોજ મસ્તી થઈ ગઈ છે અને પહોંચી ગયા છે અહીંયા મામાના ઘરે એમ કે થોડુંક પૈસા આપવાના છે એટલે પૈસા આપવા માટે અમે લોકો પહોંચી ગયા છે એક જગ્યાએ બસ રાહ જુઓ જોઈએ શું થાય પૈસા અપાય કે પછી પાછા મામા કહે કે હા તમે લઈ જાઓ અમને પૈસા નહીં જોઈતા એવું કહે તો કેટલું સારું તો આટલા ટાઈમ પર તમને એવો વિચાર આવતો કે અચાનકથી કેમ બહારનો બ્લોગ બતાવો ખબર હવે પૈસાનું મારે કરવું એ પાણી શું જોયું આવી રીતે એમ અને શું મસાલા ખા કરે તને શરમ બરમ આવે મસાલા ખાવામાં મારા 2 રૂપિયા વાળી ડોસ ખાધી શું જુઠ્ઠું બોલે આ દાંત બાત તો જો અને શું ખાધું ભાઈ મસાલો
મારા ભાઈ તું બી ડોગલો ડોગલો નહીં, મસાલો જ ખાતો હોય તો ભાઈ અહીંયા અમે લોકો આવ્યા હતા અહીંયા સ્પીડ લિમિટ તોડવા માટે ગાડીની. આજે કઈ ને આ નવું નખાવડાવ્યું સ્પીડ લિમિટમાં. હવે તમારા ભાઈની ગાડી 270 જતી જ રહેશે ને ભાઈ? ભાઈ કે 270 તો નહીં 280 જતી રહેશે કે? એટલે જોઈએ હવે ગાડી ચાલુ કરીએ એટલે ખબર પડે ભાઈ. જોઈએ ગાડી ચાલુમાં પડી ના જાય યાર. જોઈએ હવે ગાડી ચાલુ કરીએ અને ચલાવીએ એટલે ખબર પડશે 270 જાય કે ભાઈ 10 ની ઉપર વળતી નહીં ગાડી. हिसाब किताब खुदा ना भाई यार सीन ना हो जाए थोड़ा आराम से चलाना भाई तुम क्यों टेंशन ले रहे हो अरे भाई समझ तो ભાઈ પૂરા ગભરાઈ ગયા. મને કહે ભાઈ ધીમે ચલાવ તો ચાલીને ઉપર નહીં ગઈ અમાર. तो भाई यहाँ मिलते हैं भाई. कुछ काम वाम हो तो फोन करना. मैंने नंबर दे दिया है. मैं तुमको काम कहूँगा रात को 3 बजे फोन करूँगा भाई. ચોક્કસ ભાઈ મિલતે. હા ભાઈ થોડુંક કામ હતું ગાડીનું, થોડુંક રિપેરિંગનું કામ હતું એટલે ગાડીનું રિપેરિંગનું કરાવડાવ્યું. કેમ કે અમને લોકોને જવાનું છે રાતે બહાર ક્યાં જવાનું છે તમને નહીં કહી શકું બરાબર. એટલે તમે બ્લોગ જોશો એટલે તમને આઈડિયા આવી જશે. તો રાહ જુઓ અને મળીએ થોડીક બ્રેક મિનિટ પછી. કેમ કે હું મારા ફ્રેન્ડ સર્કલ જોડે આવ્યો. તમને યાર બતાવીને થાકી ગયો શું દરરોજ બતાવો. પણ હવે કંઈક નવું લાવવું છે મારે એટલે તમે થોડીક રાહ જુઓ બ્લોગમાં. ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો મારા વિડીયોને અને કન્ટિન્યુ રહો. કા બોલતા હે ભાઈ? यो नहीं पप्पी दे दे. तो ये क्या हुआ है? पप्पी हुआ? इधर आ भाई. क्यों? तो है बोलो कहाँ जा रहे हो? बीवी बच्चे सब खैरियत है? भाई बुलाती है जाने का नहीं, बुलाती है आने का नहीं. पर बीवी नहीं है. नहीं है. काहे नहीं है? नहीं है. नहीं है तुम्हारे पास? वो बुलाती है आने का नहीं. શું क्या? दिलवा दे उसको. दिलवा दूं? भाई बीवी दिलवा दूं? अमेरिका दुबई. अमेरिका दुबई दिलवाऊंगा. दुबई. ये भाई की शादी नहीं हुई. पर तेरे को कैसे पता चला ये भाई की शादी नहीं हुई? वो भाई 3 बच्चे का बाप है. वो तेरे को लग रहा है वो बहुत बड़ा आदमी है भाई. वो 4 बच्चे का बाप है और मेरे 6 बच्चे. आज में चाहूंगे तेरा और यहाँ में चाहूंगे मेरा. मैं वो शादी हो जा तेरी. शादी हो गई भाई मेरी. तो पिला लव यू तो बोल दे एक बार. में भाई लव यू बोल. मेरी औरत क्या तू मेरी औरत है क्या लव यू बोलूं? तो भाई क्यों तेरी औरत को तू लव यू नहीं बोलता? भाई जैसा है मेरा है? मेरा. तो मैं तो उसको बोलता हूँ मेरा दोस्त तो लव यू भाई ऐसा. तेरी औरत क्या औरत तो भाई औरत तो बहुत बोले. આજે તો યાર મારો ફોન જ તૂટી ગયો. કાલે ગાડી ગઈ, આજે ફોન ગયો. ખબર નહીં પડતી યાર શું જિંદગીમાં શું. કોઈ વાંધો નહીં પણ ભગવાન કરે આપણા હારા માટે જ કરે એટલે હું વધારે કોઈને લોડ લેતો નથી. અને પબ્લિકને એવું લાગી રહ્યું છે કે ભાઈ હું સ્ક્રિપ્ટેડ છું. તો કોઈ વાંધો નહીં તમે સ્ક્રિપ્ટેડ રાખો ભાઈ. પણ જે રિયલ છે જે મારી જોડે થાય છે, હું જે મજાક મસ્તી કરું છું, જેમને હું મળું છું બરાબર, મારા કોઈ બ્લોગ સ્ક્રિપ્ટેડ હોતા નથી. બ્લોગમાં એવું હોય કે ભાઈ હું જે રિયલમાં કરું છું, રિયલમાં બતાવું છું, રિયલ લોકોને મળું છું, જે વાત કરું છું અને અચાનકથી જે મસ્તી જાય છે એ બધું જ હું તમને ઓરિજિનલ બતાવું. મારા કોઈ બ્લોગ સ્ક્રિપ્ટેડ હોતા નથી. એટલે કોઈ વાંધો નહીં, જેમને જે સમજવું સમજે, કોઈ વાંધો નહીં ભાઈ. ચલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ અને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય શ્રી રામ, લવ યુ ઓલ ગાઈઝ, બાય બાય.